ચકલા કોઈ દી બાજ ના બને, પણ બાજ હંમેશા બાજ જ હોય. એટલે ચકલા કોઈ દિવસ બાજ તો ના જ બને. અને ઘણા નેગેટિવ લોકો હોય છે કે કેવું કે તારાથી ના થાય, તારાથી ઓમ ના થાય, ફલાનું ના થાય, ઢેગનું ના થાય. મારા દિયોર એવા જ લોકોને કરીને બતાવવાનું છે આપણે. શું એવા જ લોકોને કરીને બતાવવાનું છે. તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો ઘણા લોકોની એક્ઝામ સારી નહીં ગઈ એટલે કેવું કે ઘણા લોકો બહુ જ ટેન્શન લે છે. અને ઘણા લોકોના એવા કમેન્ટ આવે છે કે હવે મારે એક્ઝામ નહીં આપવી, આમ નહીં કરવું, ફલાણું નહીં કરવું. તો મારા ખાખીના યોદ્ધાઓ, બી ના જવાનું હોય. એક એક્ઝામ ખરાબ જાય તો બધી એક્ઝામ ખરાબ જશે એવું નક્કી થોડી છે એમ કહો. હે, પહેલા જે એક્ઝામમાં આપણે ભૂલ કરી છે ને એ ભૂલોને સુધારીને ફરી આપણે નવી એક્ઝામ આપવાની છે. અને ત્યારે જ આપણે પાસ થઈશું. જો આપણે ભૂલો સુધારીએ નહીં તો ધંધે લાગી જઈશું. મેં શું ભૂલ કરી હતી તમને ખબર છે? પોલીસ કોન્સ્ટેબલમાં મેં કીધું રનિંગ પાસ થાય ને તો વાંચવાનું શરૂ કરીશ. અને એ જ મારી સૌથી મોટી ભૂલ કહેવાય. જો મેં રનિંગ પહેલાં ખાલી 2-3 મહિના બીજું વાંચ્યું હોત ને તો હું આ એક્ઝામ પાસ થઈ જાત. પણ એ જ મારી સૌથી મોટામાં મોટી ભૂલ રહી. એટલે પછી કેવું કે હવે જે ભૂલ થઈ ગઈ છે એને ભૂલી જવાનું હોય. એને કંઈ લઈને થોડી બેસી રહેવાનું એમ કહો તમે. અને પેપર એકવાર ખરાબ ગયું તો હવે એ પેપર વિશે થોડી વિચાર કરવાનું હોય. હવે ફરી ભવિષ્યમાં બીજી એક્ઝામો ઘણી બધી આવે છે. કોઈ બી વસ્તુ તમે જો એક્ઝામ્પલ લઈ લો, તમે કોઈ છોકરીને લવ કરો છો, હે, એ છોકરી જોડે તમારા લગ્ન ના થાય તો તમે શું મરી જવાનું હોય એના માટે? ના મરાય મારા કલે જાઓ, બીજી જોડે લગ્ન કરી લેવાના હોય. સાચી વાત ને? તો આપણે એવું જ કરવાનું. હવે આ વખતે એક્ઝામમાં પાસ ના થાય તો ફરી એક્ઝામ આવવાની જ છે. તો બીજી એક્ઝામમાં પાસ થઈ જવાનું. એક નહીં તો બીજી, અને બીજી નહીં તો ત્રીજી. કેમ કે આ કળિયુગ છે મારા ખાખીના યોદ્ધાઓ. કળિયુગમાં આવું જ રહેવાનું. કેમ કે કળિયુગમાં કળિયુગના રીતે જ રહેવાનું હોય. સાચી વાત ને? અને અત્યારે તો કેવું છે મારા ખાખીના યોદ્ધાઓ, એક ના મળે ને તો બીજું લઈ જ લેવું પડે. નહીં તો ભાઈ ધંધે લાગી જવાય અને હપુચાઈ રહીએ. ના ઘરના કે ના ઘાટના વચ્ચે લટકવાનો વારો આવે મારા ખાખીના યોદ્ધાઓ. એટલે જો તમે તૈયારી કરી છે તો તૈયારી કન્ટિન્યુ રાખો. હવે આ એક્ઝામ ના થઈ તો કઈ વાંધો નહીં, કેમ કે બધી બહુ એક્ઝામ આવે છે. તમને ખબર જ છે. જો તલાટીની બી આવી ગઈ છે, હવે પોલીસની બી આવવાની છે ફરી. તો આવશે, ઘણી બધી એક્ઝામો આવે છે. આપણે એક્ઝામો આપતું રહેવાનું, અનુભવ લેતા રહેવાનું. એક દિવસ તો આપણને સફળતા મળશે ને મળશે. તો પછી શું લેવા આપણે ટેન્શન લેવાનું? હું જ નહીં ટેન્શન લેતો. જો મેં આટલું મહેનત કરી તો એ કેવું કે રિઝલ્ટ સારું ના આવ્યું, ખાલી એક્ઝામના દિવસે મને ટેન્શન થયું હતું. બીજે દિવસ તો હું હતો ને એવો થઈ ગયો. અને પછી મેં 2-3 દિવસ રેસ્ટ લીધો અને ત્રીજે ચોથે દિવસથી પછી પાછી તૈયારી ચાલુ કરી દીધી. અંદર હું 7 કલાકનું હવે ટાર્ગેટથી વાંચવા માંડ્યું છે. તો સાચી વાત મારા કલે જે ભૂલ પહેલા કરી છે એ ભૂલ અત્યારે હવે નહીં કરવાની. પહેલા મેં ભૂલ કરી હતી કે મેં રનિંગ પછી વાંચવાનું શરૂ કર્યું હતું, તો અત્યારે એ ભૂલ નહીં કરતો. હું અત્યારથી ચાલુ કરી દીધું છે. હજુ તો શું કે ભરતી બી નહીં આવી, એ પહેલા મેં વાંચવાનું શરૂ કરી દીધું. અને હવે કેવું ક્લાસ 3 લેવલનું નહીં, 1-2 લેવલનું વાંચવાનું શરૂ કર્યું છે. કેમ કે 1-2 લેવલનું તૈયારી કરીએ ને તો મારા કલે જાઓ ક્લાસ 3માં તો આપણે પાસ થઈ જ જવાય. તમે જ કહો થઈ જવાય કે ના થઈ જવાય? કમેન્ટ કરો જલ્દીથી. તો મિત્રો મારે તમને બીજી એક વાત કહેવી હતી કે તમે જો નેગેટિવ ઝોનમાં રહેતા હોય ને તો મારા ખાખીના યોદ્ધા એ નેગેટિવ ઝોનમાંથી બહાર નીકળી જાઓ અને પોઝિટિવ ઝોન હોય ને ત્યાં જતા રહો. મતલબ કે જો ખરાબ મિત્રો હોય, જે મિત્રો કેવું કે નેગેટિવ વાતો કરતા હોય ને એવા લોકોથી દૂર થઈ જાઓ. અને જે સારા મિત્રો હોય, જે કેવું કે સફળતાની વાતો કરતા હોય, જે મોટી વાતો એટલે કે એવી નહીં કે ખાલી ફેંકું કરતા હોય, મતલબ કે તૈયારી કરતા હોય એક્ઝામની, એવા ભાઈબંધોની કેવો સંગ ચડો. કેમ કે એ તો સફળતા મેળવશે, જોડે જોડે તમને ખેંચતા જશે અને તમને બી સફળ બનાવશે. તો મારા ખાખીના યોદ્ધાઓ ખાસ કરીને આ ધ્યાન રાખજો. અને હું બી 2-3 વર્ષ પહેલાં કેવું કે ફ્રી ફાયર રમી ખાતો હતો, એવું જ કરી ખાતો હતો. પણ પછી મને કેવું કે લાઈટ થયું અને હું આપોઆપ અંદરથી મને થયું કે મારે આ રસ્તા ઉપર નથી જવાનું. મતલબ કે મારે સફળ થવાનું છે. એટલે ભાઈ મેં કેવા ભાઈબંધોની સંગત કરી ખબર તમને? સારા ભાઈબંધોની, જે વાંચવા લખવાનું, જે સક્સેસની વાતો કરે એવા ભાઈબંધોની મેં સંગત કરી. અને અત્યારે કેવું કે મને વાંચવાનું બી મન થાય છે ને બધી રીતે. અને ભાઈબંધો મારો આર્મીમાં બી છે અને યુપીએસસીની તૈયારી બી કરે છે. બોલો, તો એના લીધે કેવું કે આ ફિલ્ડમાં હું આવી ગયો. નહીં તો મારા સપને વિચાર નહોતો કે હું સરકારી નોકરીની તૈયારી કરું એમ. બોલો, પણ પછી મેં કીધું આ તો આસાન છે યાર. મને કેવું થતું હતું ખબર તમને મારા ખાખીના યોદ્ધાઓ? મેં 7 વર્ષથી ગણિત રિઝનિંગ કર્યું નથી, પછી કેવું થિયરીમાં બહુ કંઈ એટલું બધું એ કર્યું નથી. કેવું કે મારો મેન સબ્જેક્ટ હિન્દી હતો અને એવું હતું કે મારાથી આ નહીં થાય. પણ મારો ભાઈબંધ કે કેમ ના થાય? આ દુનિયામાં કોઈ બી વસ્તુ એવી નથી કે ના થાય. આમ બધું જ પોસિબલ છે. જો આપણે વિચારીએ મનથી અને દિલથી મક્કમ હોય ને તો મારા ખાખીના યોદ્ધાઓ બધું જ થાય. જો રનિંગમાં બી મારે એવું જ થયું હતું કે 8 રાઉન્ડ સુધી હું દોડ્યો, પછી મને લાગતું હતું કે મારાથી નહીં દોડાય. પણ પછી મેં જોર માર્યું અને મન અને દિલથી મક્કમ હતો ને તો હું દોડી ગયો. અને મન અને દિલથી મક્કમ થઈ જાઓ, હાર નહીં માનવાની. ફેલિયર મળવાનું જ છે. જો જિંદગીમાં ફેલિયર મળશે જ. બધી જ જગ્યાએ તમારું ધાર્યું નહીં થાય, પણ ધાર્યું ના થાય ને તો જે થયું છે ને એમાં કેવું કે ખુશ રહીને રહેવાનું મારા કલે જાઓ. કેમ કે બધું આપણા હાથમાં છે નહીં. જે ભગવાન કરે છે ને એ સારું જ કરે છે અને ભગવાન ઉપર ભરોસો રાખવાનો. મને બી કેવું થતું હતું કે મેં આટલી બધી મહેનત કરી અને મારાથી એક્ઝામમાં કેવું કે સારા માર્ક્સ ના આવ્યા, તો હવે ટેન્શન શું લેવાનું એમ કહો તમે?
ટેન્શન લઈને કોઈ ફાયદો ખરો તમે જ કહો. એક્ઝામ સારી ના ગઈ હોય, ટેન્શન લો અને ડિપ્રેશન થાય અને તમે જ કંઈક આડાવડી કરો. મેં બી જો એક્ઝામ સારી નહીં ગઈ તો એક દિવસ ટેન્શન થયું, બીજે દિવસ તો હતો ને એવો ને એવો થઈ ગયો. કેમ કે જો હું ટેન્શન લોત, ડિપ્રેશનમાં જાત તો હું કંઈક આડાવડી કરત, અને હું કંઈક આડાવડી કરત તો મારા આખા પરિવારને ટેન્શન થાય. અને જે થાય ને સારા માટે થાય. બી પોઝિટિવ, જે થશે એ સારું જ થશે. તો આપણે તૈયારી કરતું રહેવાનું છે. તો મારા કલે જાઓ, હાર ના માનશો અને તૈયારી પાછી શરૂ કરી દો. આ વખતે નહીં તો આવતી વખતે પણ મળશે જરૂર. ચકલા કોઈ દી બાજ ના બને, પણ બાજ હંમેશા બાજ જ હોય. એટલે ચકલા કોઈ દિવસ બાજ તો ના જ બને, એટલે બાજ જ હંમેશા બાજ બને. સાચી વાત તમારા કલે જાઓ. અને ઘણા નેગેટિવ લોકો હોય છે કે કેવું કે તારાથી ના થાય, તારાથી ઓમ ના થાય, ફલાનું ના થાય, ઢેગનું ના થાય. મારા દિયોર એવા જ લોકોને કરીને બતાવવાનું છે. આપણે શું એવા જ લોકોને કરીને બતાવવાનું છે કે જો બેટા તું કહેતો હતો ને કે ના થાય, જો આ બાજ કરીને બતાવ્યું. સાચી વાત ને મારા કલે જાઓ. એટલે બી પોઝિટિવ થિંકિંગ, હંમેશા પોઝિટિવ રાખવાની, નેગેટિવ ઝોનમાં જવાનું નહીં. અને હંમેશા કેવો સારા મિત્રો બનાવવાના, ખરાબ મિત્રોની સંગત કરવાની નહીં. કેમ કે ખરાબ મિત્રો હંમેશા ડૂબાડે છે અને સારા મિત્રો હંમેશા સક્સેસ જ બનાવે છે. હાલો મારા કલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.